નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સંચાલનના કાર્ય વિસ્તારો 4 એમાંનું પહેલું બજાર સંચાલન વિશે આપણે જોઈ ચૂક્યા. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ માનવ સંસાધન સંચાલન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. રિસર્ચ નહીં, શબ્દ સમજજો. રિસોર્સ, સોર્સ એટલે સાધનો, રિસોર્સ એટલે સંસાધનો, સારામાં સારા સાધનો. તો માણસનું એક સારામાં સારા સાધન તરીકેનું સંચાલન કરવું, એના ઉપર આપણે જઈએ છીએ, જેને શોર્ટ ફોર્મ કહેવાય HRM. પરીક્ષામાં પ્રશ્ન પહેલો જ ક્વેશ્ચન પૂછે, HRMનું પૂર્ણ રૂપ આપો અથવા HRMનું વિસ્તૃત રૂપ આપો અથવા HRMનું પૂરું નામ આપો, તો થશે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. હવે માનવ સંસાધન સંચાલન એટલે શું? કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. યાદ રાખજો, સજીવ છે પણ મૂલ્યવાન મિલકત છે, પણ કેવી? તો કે સજીવ. બાકીના બધા જે છે, જમીન છે, મકાન છે, મશીનરી છે, ફર્નિચર છે, વાહનો છે, આ બધા છે એ નિર્જીવ મિલકતો છે. જ્યારે કર્મચારીઓ એ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે, કારણ કે ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારી ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો અને તો જ ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાશે. આ પ્રકારની માવજતને કારણે જ કર્મચારીઓનો જુસ્સો વધે છે, વફાદારી વધે છે, જૂથ ભાવના વધે છે, વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ શું કરી શકાય છે? વધારો કરી શકાય છે. અહીંયા માનવ સંસાધન સંચાલનનો અર્થ આપ્યો છે આપણને કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તો કે ધંધાકીય એકમમાં, એટલે કે ધંધાકીય એકમમાં જે કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, એટલે એનામાં જે કુશળતા છે, કૌશલ્ય, જ્ઞાન, એનું જ્ઞાન છે, બુદ્ધિ છે, ગમો, એને ગમતું હોય એવું, અણગમો, એને ન ગમતું હોય એવું, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી, જો યાદ રાખજો, કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અને અણગમો, વ્યક્તિગત વિકાસ અને જરૂરિયાત, આ વગેરે જેવી બાબતોને, જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના જે ઉદ્દેશો છે, કંપનીએ જે, એટલે કે ધંધાકીય એકમે જે ઉદ્દેશો નક્કી કર્યા છે, એ ઉદ્દેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા છે. ફરીથી એક સાથે, માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ જે છે એ કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, એનો ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી અને ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. હવે માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ આપી છે. પહેલી બાબત કીધી છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. જો આ બધા કાર્યોનો સમાવેશ શેમાં થાય? તો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. યાદ રાખજો, માનવ સંસાધન સંચાલનમાં શું કરે કે કર્મચારીના જે વ્યક્તિગત જે ધ્યેયો હોય એ અને ધંધાકીય એકમના જે ધ્યેયો હોય એ બંનેને ભેગા કરવામાં આવે અને કંપનીના ઉદ્દેશોને સિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક મૂલ્યવાન મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. જો માનવ સંચાલનનું મૂળભૂત કાર્ય શું છે? તો કે કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજવાની છે અને તેનું પછી સંચાલન કરવું છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.
જે કંઈ કર્મચારી છે એને યોગ્ય તાલીમ આપવી જોઈએ, કારણ કે બધાને બધું આવડતું એવું જરૂરી નથી, કામ શીખવવું પણ પડે. તો કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ પણ માનવ સંસાધન સંચાલન કરે છે. કારણ કે જે કર્મચારીઓ કામ કરે છે એ કામગીરીઓનું મૂલ્યાંકન કરતા એ ખ્યાલ આવશે કે કર્મચારીમાં કેટલું કૌશલ્ય છે, જ્ઞાન કેટલી છે, બુદ્ધિ કેટલી છે, આવડત કેટલી છે, અને એ પ્રમાણે જેની જેટલી આવડત, જેની જેટલી બુદ્ધિ હોય, જેની જેટલું કૌશલ્ય હોય એ પ્રમાણે તમે એને સ્થાન આપો તો એ પોતાના સ્થાનને છે એ શોભાવી શકે, પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. ફેરબદલી એટલે શું? તો કે કોઈ પણ કર્મચારી ધંધાકીય એકમ છોડીને જાય અને એની જગ્યાએ બીજા કર્મચારીની ભરતી કરવામાં આવે ને એની પાછળ થતો ખર્ચ એને કહેવાય ફેરબદલી ખર્ચ, ફેરબદલીનો દર કહેવાય. તો આ ફેરબદલીનો દર ઘટાડી શકાય અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે, કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો આ 7 બાબતો જે છે એ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ છે. હવે આપણે જોવાનું છે, એના પછી જોવાનું છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ. મહત્વની વાત કરીએ તો માનવ સંસાધન સંચાલનથી ધંધાકીય એકમમાં માનવ સંસાધન સંચાલન રાખવાથી શું ફાયદો થાય? તો પહેલી વસ્તુ થાય, માનવ સંસાધન સંચાલન રાખો એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય, અને કર્મચારીની જો કાર્યક્ષમતા વધે તો ધંધાકીય એકમની ઉત્પાદકતામાં વધારો થાય. ધંધાકીય એકમની ઉત્પાદકતા વધે તો ધંધાકીય એકમની નફાકારકતામાં શું થાય મિત્રો? વધારો થાય છે. એટલે પહેલો મુદ્દો કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તો સ્વાભાવિક છે કે એકમની નફાકારકતામાં વધારો થાય. એકમની નફાકારકતા વધે તો એકમની પ્રતિષ્ઠામાં શું થાય? વધારો થાય છે. અને ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચા ધોરણો જળવાય છે. પાંચમી બાબત, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, જેને કારણે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે અને કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે અને માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તો ફરીથી યાદ રાખજો, માનવ સંસાધન સંચાલનથી કઈ બાબત? તો કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય, જેને કારણે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે, જેને કારણે ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે અને એ ઊંચા ધોરણો જળવાતા કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, એકમની નફાકારકતામાં વધારો થાય છે અને એકમની પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે છે. તો મિત્રો આપણે અહીંયા જે વાત કરી માનવ સંસાધન સંચાલનની વાત કરી, તો માનવ સંસાધન સંચાલનની અંદર આપણે હવે જોવાના થાય છે પ્રશ્નો. પહેલો પ્રશ્ન તમને પૂછે HRM નું પૂરું નામ લખો. હવે આ નોટ કરજો, પ્રશ્ન બધા લખવાના છે. પહેલો પ્રશ્ન, HRM નું પૂરું નામ આપો. બરાબર. પછી કઈ કઈ મિલકતોનું ધંધાકીય એકમમાં કઈ કઈ મિલકતોનું જતન કરવામાં આવે છે? બરાબર. કર્મચારીઓને ધંધાકીય એકમની કેવી મિલકત ગણવામાં આવી છે? રેડી. પછી ત્યારબાદ ધંધાકીય સાહસોની સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? રેડી. ઓકે. એના પછી માનવ સંસાધન સંચાલનનો અર્થ જણાવો. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનની લાક્ષણિકતાઓ જણાવો. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. અને સૌથી મોટો ક્વેશ્ચન પૂછાય, ટૂંક નોંધ લખો, માનવ સંસાધન સંચાલન. તો આટલી વાત દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા સેશનમાં મળીશું ત્યારે નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે જોશું. તો આ કાર્યને એટલે કે માનવ સંસાધન સંચાલનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય મા માતા.